નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 આપણો વિષય છે વિજ્ઞાન। એમાં જે તમારું 10મું ચેપ્ટર છે એના વિશે આપણે વાત કરતા હતા। એમાં તમારું જે પેજ નંબર 112 છે ટેક્સ્ટ બુકનું, એ તમારે જોવાનું છે કે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કેવી રીતના કરીએ છીએ એના વિશે આપણે જોવાનું છે। જે લાસ્ટ લેક્ચર હતો એમાં આપણે શ્વાસ કેવી રીતના લઈએ છીએ તો કે નાસિક છિદ્રિકા દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ આપણા શરીરની અંદર ફેફસા મારફતે શું થાય છે તો કે દાખલ થાય છે। આ ગૃહા બંને બાજુથી પાર્શ્વીઓ દ્વારા શું હોય છે તો કે ઘેરાયેલા હોય છે। એક મોટા પડદા જેવી શેની રચના છે જેને શું કહેવામાં આવે છે તો કે ઉરોધ્વપટલ કહેવામાં આવે છે। ઉરુષ ગૃહા તળિયે આવેલા હોય છે। શ્વાસોશ્વાસમાં ઉરોધ્વપટલ છાતીના પિંજરાનું શું કરે છે તો કે હલનચલન કરે છે। શ્વાસ દરમિયાન પાછળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને ઉરોધ્વપટલ નીચે જાય છે। આ હલનચલનની આપણી ઉરુષ ગૃહમાં અવકાશમાં વધારો છે અને હવા ફેફસાની અંદરની તરફ જાય છે। ફેફસા હવાથી ભરાય છે અને ઉચ્છ્વાસ દરમિયાન પાછળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે, જ્યારે ઉરોધ્વપટલ પોતાના મૂળ સ્થાન સુધી નીચેની તરફ ખસે છે, જેથી ઉરુષગૃહાનું કદ શું થાય છે ઘટે છે। હવા ફેફસાની બહારની તરફ આવે છે। આપણા શરીરમાં હલનચલન ખૂબ જ સરળતાથી અનુભવી શકાય છે, એટલે કે તમે જો આ શ્વાસોશ્વાસની આખી પ્રક્રિયા તમારી જાતે જ તમે અનુભવી શકો। જ્યારે તમે શ્વાસ લેતા હોય છે ત્યારે તમારી શરીરની અંદર જે આ ફેફસા રહેલા હોય છે ત્યાં તમારે શું કરવાનું છે, ત્યાં કઈ પ્રક્રિયા થાય છે એ તમે અવલોકન કરો અને જ્યારે શ્વાસ છોડો છો ત્યારે કઈ પ્રક્રિયા તમારા શરીરની અંદર થાય છે એનું તમે અવલોકન કરો છો। જો આપણે શ્વાસોશ્વાસની ક્રિયાનું આખું તમને ચિત્ર આપેલું છે કે નાસિકા કોટર હોય છે એના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ, પછી જો મુખાગૃહ છે, કંઠ નળી છે, પછી આ જો શ્વાસ નળી તમને જોવા મળે છે ચિત્રમાં, પછી શું છે તો કે ફેફસા છે, પછી આ વિવિધ પાસળીઓ છે એના દ્વારા આપણે શું કરે છે નાસિકા છિદ્રો દ્વારા આપણો શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે। એ પછી ક્યાં જાય છે તો કે જે શ્વાસ નળી છે એના દ્વારા જાય છે અને શ્વાસ નળીમાં પછી શું થાય વિવિધ ફેફસા પછી પાસળીઓ સુધી પહોંચે છે અને પછી જો નીચે ઉરોધ્વપટલ આપેલો છે ત્યાં સુધી આપણે શ્વાસોશ્વાસની શું થાય છે તો કે એક આખી પ્રવૃત્તિ થાય છે। શ્વાસોશ્વાસ દરમિયાન ઉરુષગૃહા એટલે કે છાતીના કદમાં ફેરફાર થાય છે। જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે છાતીના કદમાં શું થાય છે તો કે અંદર જાય છે। જ્યારે તમે બહાર છોડો છો ત્યારે શું થશે છાતીના ભાગની પ્રક્રિયા જો આગળ આપણે જે કદમાં ફેરફાર થાય છે એ શું છે તો કે આપણે શીખી જ ગયા છીએ। બાળકો છાતી ફૂલાવવાની સ્પર્ધા ઉપર ઉતરી આવ્યા છે। બધા ઉત્સાહિત થઈને કહેતા કે તેની છાતી મહત્તમ ફૂલાવી શકે। તો આ પ્રવૃત્તિ તમારા વર્ગમાં શું કરવાની છે, એટલે કે તમે આ પ્રવૃત્તિ જાતે જ કરી શકો છો કે કેવી રીતના છાતીનું ફૂલાવે છે અને છાતીનું શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન તમારા શરીરની રચના કેવી રીતના થાય છે એ તમે જોઈ શકો છો। પ્રવૃત્તિ 10.4 જે પેજ નંબર 113 ઉપર છે ત્યાં જોઈએ આપણે। એક ઊંડો શ્વાસ લો, માપપટ્ટીની તમારી છાતી માપો। હવે શ્વાસ છોડીને છાતીનું માપ લો। જ્યારે તમે શ્વાસ લીધો હોય છે ત્યારે છાતીનું માપ કેટલું હોય છે ને જ્યારે તમે શ્વાસ છોડો છો ત્યારે તમારી છાતીનું માપ બંને સ્થિતિમાં શું હોય છે તો કે એક જ હોય છે ના, બંને સ્થિતિમાં તમારા છાતીનું માપ કેવું હોય છે તો કે અલગ અલગ હોય છે। તમારું અવલોકન જે નીચે આપેલું કોષ્ટક છે એમાં શું કરવાનું છે નોંધવાનું છે। આપણે એક સાદા નમૂના દ્વારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજી શકીએ છીએ। એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લો, તેનું તળિયું કાપી નાખો। વાય આકારની કાચ અથવા પ્લાસ્ટિકની નળી લો, ઢાંકણા ઉપર કાણું પાડી જેથી નળી તેમાંથી પસાર થઈ શકે। નળીના ખુલ્લા છેડા ઉપર ફૂલેલો ફુગ્ગો રાખો। આકૃતિ 10.7માં દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પસાર કરો। હવે બોટલને ચુસ્ત બંધ કરો જેથી બહારની હવા અંદર ન જાય અને બોટલના નીચેનો ખુલ્લો તળિયા ઉપર પાતળું રબર અથવા પ્લાસ્ટિકની શીટથી રબર બેન્ડ બાંધો। જો તમને એ શ્વાસ અને ઉચ્છ્વાસ એટલે કે શ્વાસની પ્રક્રિયામાં કેવી આપણી હવા અંદર જાય છે એટલે કે ઉરોધ્વપટલની નીચે તરફ ખસે। જો આખી પ્રક્રિયા શ્વાસની અને ઉચ્છ્વાસની તમે બે આકૃતિમાં જોઈ શકો છો કે હવા અંદર જાય ત્યારે કઈ પ્રક્રિયા હોય છે અને હવા બહાર આવે છે ત્યારે કઈ પ્રક્રિયા હોય છે। જો પાસળીઓ બહાર આવે છે એટલે કે જ્યારે તમે શ્વાસ લ્યો છો ત્યારે શું થાય છે, જે પાસળીઓ હોય છે એ બહાર આવે છે અને જ્યારે હવા બહાર એટલે કે શ્વાસ બહાર કાઢો છો ત્યારે શું જાય છે તો કે પાસળીઓ હોય છે એ શું થાય છે પાછી જાય છે। અને ઉરોધ્વપટલ જ્યારે તમે શ્વાસ લ્યો છો ત્યારે હવા અંદર જાય છે ત્યારે શું હોય છે તો કે નીચે તરફ ખસે છે અને જ્યારે શ્વાસ તમે બહાર કાઢો છો ત્યારે શું થાય છે ઉપર તરફ એ પાછો ખસે છે। જો ફેફસાના કદમાં થતો ફેરફાર વધારે સમજવો હોય તો રબર શીટની તળિયા તરફથી નીચે શું કરવાનું છે ખેંચો અને ફુગાને જુઓ।
પછીથી રબર બેન્ડ, પ્લાસ્ટિકની સીટ ઉપર ધકેલો અને ફુગાનું શું કરવાનું છે કે અવલોકન કરવાનું છે. આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ એના વિશે આપણે જોઈએ. એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ પ્લાસ્ટિકની બોટલ લેવાની છે. જે પ્રવૃત્તિ 10.6 છે એમાં જો તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં તમે જે નીચે તમને આકૃતિ આપેલી છે તમે એમાં જોઈ શકો છો કે કઈ કઈ વસ્તુ લેવાની છે. તેના ઢાંકણ દ્વારા છિદ્ર કરો ને બોટલ શું કરવાની છે તો કે બંધ કરો. તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ કસનળીમાં લો અને એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાંથી એવી રીતે નાખો કે ચૂનાના પાણીમાં ડૂબે. હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો. શું ચૂનાના પાણીનો દેખાવ કોઈ ફેરફાર લાગે? શું તમે પ્રકરણ 6માં શીખી ગયા કે તે મુજબ ફેરફાર વિશે જોયું? જો પહેલાં કેવી રીતના એમાં ચૂનાનું પાણી નાખ્યું હતું ત્યારે જોઈ કેવી રીતના હતી અને પછી એની પરિસ્થિતિ કેવી છે, તમે બે આકૃતિ ત્યાં તમને જે ટેક્સ્ટ બુક છે એમાં આપેલી છે જોઈ શકો છો. તમે જાણો છો કે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું મિશ્રણ છે. આપણે શું બહાર કાઢીએ છીએ? શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા વાયુઓ પણ હોય છે? તમે જોયું છે કે જો તમે કાચ ઉપર ઉચ્છ્વાસ કાઢો તો તેમની સપાટી પર બાષ્પનું એક સ્તર જોવા મળે છે. બાષ્પના ટીપા ક્યાંથી આવે છે? એટલે કે જો જ્યારે ઘણીવાર તમે કાચ હોય ત્યાં તમે ઉચ્છ્વાસની પ્રક્રિયા આપણી થાય તો એમાં શું છે સામે તમને બાષ્પ સ્વરૂપે દેખાય છે. તો ત્યાં ખાલી આપણે કાર્બન ડાયોક્સાઇડ નથી, સાથે બીજા વાયુઓ પણ આપણે શું કરીએ છીએ બહાર કાઢીએ છીએ જે આપણે નરી આંખે જોઈ શકતા નથી ઘણીવાર. જો બહાર કાઢેલી હવાની ચૂનાના પાણી ઉપર અસર, જો એક નળી છે પછી ચૂનાનું પાણી છે સ્ટ્રો વડે જો કેવી રીતના એનું પાણી બહાર કાઢે છે અને એની સ્થિતિ કેવી છે તમે આકૃતિમાં જોઈ શકો છો. જો બહાર કાઢેલી હવાના ચૂનાના પાણી ઉપર કઈ કઈ અસર થઈ છે એ જોઈએ. જો શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેટલી હોય છે? શ્વાસ માટેની હવા એટલે કે આપણને ખબર છે કે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે તો કે 21% છે. અને ઉચ્છ્વાસની પ્રક્રિયા હોય છે ત્યારે ઓક્સિજનનું જે પ્રમાણ હોય છે એ કેટલું હોય છે? એટલે કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે તો કે 21% હોય છે. અને ઉચ્છ્વાસ એટલે કે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે કેટલું હોય છે તો કે 60.4% એટલે કે 16.4% ઓક્સિજન હોય છે ફેફસા. જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે વાતાવરણમાં તો કે 0.04 કાર્બન ડાયોક્સાઇડ ને 4.4% શું હોય છે જ્યારે જો તમે શ્વાસ લ્યો છો ત્યારે કેટલું પ્રમાણ હોય છે 0.04%. અને ઉચ્છ્વાસની પ્રક્રિયા કરો છો ત્યારે કેટલું કાર્બનનું પ્રમાણ હોય છે તો કે 4.4% હોય છે. અન્ય પ્રાણીઓમાં ઉચ્છ્વાસની પ્રક્રિયા એટલે કે મનુષ્ય જો કેવી રીતના એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે એ તો જોયું, પણ બીજા જે અન્ય પ્રાણીઓ છે એ ઉચ્છ્વાસની પ્રક્રિયા કેવી રીતના કરે છે એના વિશે આપણે જોવાનું છે. હાથી, સિંહ, ગાય, બકરી, ગધેડ, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ જ ઉરસગૃહમાં એટલે કે ફેફસા દ્વારા શ્વાસ લે છે. અન્ય સજીવો કેવી રીતના શ્વાસ લે છે? શું તમે તેઓની પાસે પણ મનુષ્યની જેમ જ ફેફસા છે? વંદો છે તો વંદો શરીરની બંને બાજુ નાના છિદ્રો ધરાવે છે. અન્ય જીવજંતુ પણ આવા જ છિદ્રો ધરાવતા હોય છે. આ નાના છિદ્રોને શ્વસન છિદ્રો કહે છે. વાતાવરણ વિનિમય માટે કીટકો નળીઓનું જાડું ધરાવે છે જેને શ્વાસ નળી કહેવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીમાં આવે છે. શરીરની પેશીઓથી પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષમાં પહોંચે છે. આ જ રીતે કોષમાંથી શું થાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નળીમાં જાય છે અને શ્વાસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. એટલે કે એ શું કરે છે જે એની બહાર જે શ્વસન છિદ્રો હોય છે એની દ્વારા એ શું કરે છે તો કે એ શ્વાસ લે છે. અને શ્વાસ નળી જો તમને જે ચિત્ર આપેલું છે શ્વાસ નળી તંત્ર જે વંદો છે એનું જોઈ શકો છો. જો એ વિવિધ પ્રકારની અંદર જો શ્વાસ નળી તમે જોવો છો ને એના દ્વારા શું કરે છે તો કે શ્વાસ ગ્રહણ કરે છે. જો વંદાનું તો આપણે જોયું, હવે શેનું જોવાનું છે તો કે અળસિયું છે એના વિશે આપણે જોઈએ. જો અળસિયું છે એ તો ત્વચા દ્વારા શ્વસનની પ્રક્રિયા કરે છે. અળસિયું વાયુ તેમાંથી શું કરે છે તો કે સરળતાથી એનો જે ભીની અને ચીકણી લાગે છે તેની ત્વચા એના દ્વારા એ શું કરે છે તો કે સરળતાથી એનો વાયુ એમાંથી પસાર કરે છે. દેડકા જેવા પ્રાણીઓ પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે જે ભીની અને ચીકણી છે.
જો પાણીમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી રીતના થાય છે, તો આપણે જો માછલી વિશે તમને ખ્યાલ છે કે માછલી છે એ પાણીમાંનો જે હવામાં ઓગળેલો ઓક્સિજન હોય છે પોતાની ચૂઈ દ્વારા શું કરે છે, તો કે ઓક્સિજન ગ્રહણ કરે છે અને પોતાની શું કરે છે, શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. શું વનસ્પતિ પણ શ્વસન કરતું હશે? જો પ્રાણીઓ તો શ્વસન કરે છે, તો કે વનસ્પતિ પણ શ્વસન કરે છે, તો કે હા. એ શું કરે છે, તો કે પોતાના પર્ણ હોય છે એના દ્વારા શું કરે છે, જે જમીનના કણો હોય છે, પછી મૂળ રોમ હોય છે, હવા માટેની જગ્યા હોય છે, એટલે કે પર્ણો દ્વારા જે નાના નાના છિદ્રો હોય છે એમાં જે શું કરે છે, પોતાની જે શ્વસનની ક્રિયા હોય છે એ કરતું હોય છે. એટલે કે આ વિવિધ પ્રકારના પ્રાણીઓ હોય છે, વનસ્પતિઓ હોય છે, એની શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી હોય છે, તો કે અલગ અલગ હોય છે. પોતાની જે શક્તિ હોય છે એના શરીરમાં જે પ્રમાણ જરૂરી હોય છે એ પ્રકારે એ શું કરતા હોય છે, શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોય છે. અને બધા પ્રાણી અને વનસ્પતિમાં અલગ અલગ શું જોવા મળે છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા જોવા મળે છે. અહીંયા આપણું ચેપ્ટર શું થાય છે, તો કે પૂરું થાય છે. આના પછીના લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.